તો હાલોલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આપણે જણાવી દઈએ કે નોકરીની લાલચ આપવાના બહાને 68 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે। સમગ્ર માહિતી આપને આપી દઉં કે જ્યારે પંચમહાલ હાલોલમાં નોકરી આપવાના નામે કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે। આરોપી ભરત પરમારે પોતે એફસીઆઈમાં ડાયરેક્ટર હોવાની ખોટી ઓળખ ઊભી કરી અને રેલવે અને ઓએનજીસીમાં નોકરી આપવાની લાલચ આપી 7 યુવકો સાથે છેતરપિંડી આચરી પંચમહાલ, દાહોદ અને વડોદરાના યુવકો પાસેથી કુલ ₹68 લાખ પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે। નકલી નિમણૂક પત્રો તૈયાર કરવામાં આવ્યા અને ખુલાસો થયો છે કે આ મામલે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આરોપી ભરત પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસનું માનવું છે કે ઊંડાણપૂર્વક તપાસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે। હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદી શ્રી મનુભાઈ છોટાભાઈ પટેલ કરીને છે, જે રિટાયર્ડ રેલવેના કર્મચારી છે। એમણે આવીને એવી ફરિયાદ આપેલી કે વર્ષ 2020માં એમને આ સામેવાળા જે ભરતભાઈ કનુભાઈ પરમાર છે, રહેવાસી કંજરીના, તેમની સાથે પરિચય થયેલો અને આ જે ભરતભાઈ કનુભાઈ પરમાર જે આરોપી છે એમને એવી પોતાની ઓળખ એફસીઆઈમાં ડાયરેક્ટર તરીકેની આપી અને એવું કરેલું કે મારે બધા જ વિભાગોમાં, સરકારી જેટલા વિભાગો છે એ તમામ ખાતાઓમાં પણ ઓળખાણ છે અને હું તમને નોકરી અપાવી દઈશ। એટલે આ કામના જે ફરિયાદી મનુભાઈ છે એમને એમના દીકરાને નોકરી ઓએનજીસીમાં અપાવવા માટે થઈ અને વાતચીત કરેલી, જે અનુસંધાને એમણે આરટીજીએસથી તેમજ રોકડા અને ચેકથી કુલ ₹7,78,950 નોકરી અપાવવા માટેના પેટે લીધેલા હતા અને એ અનુસંધાને એમને કોલ લેટર્સ ઓફર કરેલો હતો। જે કોલ લેટર્સ થયા પછી